गुजरात के मेहसाणा जिले की लकी बारोट ने मिस यूनिवर्स गुजरात का खिताब जीतकर पूरे राज्य का नाम रोशन किया है। गुजरात के मेहसाणा की रहने वाली लकी बारोट ने हाल ही में मिस यूनिवर्स गुजरात का ताज अपने नाम किया। इस उपलब्धि पर मेहसाणा शहर स्थित महाकाली ज्वेलर्स की ओर से लकी बारोट का सम्मान समारोह आयोजित किया गया। कार्यक्रम में बड़ी संख्या में शहरवासियों ने हिस्सा लिया और लकी बारोट को इस उपलब्धि पर बधाई दी। इस दौरान लकी बारोट ने महिलाओं को प्रेरित करते हुए कहा कि आज की महिलाएं अपनी जिम्मेदारियों के साथ साथ एक अलग पहचान भी बना सकती हैं। એકચ્યુઅલી મહાકાળી જ્વેલર્સે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી હતી, જેમાં મિસ યુનિવર્સ ગુજરાત લકી બારોટને બોલાવવામાં આવ્યા હતા અને બધા જને કેટવોક કરવામાં આવ્યું હતું, જેમાં અમારો રેન્ક પણ આવ્યો, ફર્સ્ટ રેન્ક આવ્યો અને વિનર બની. સો એના માટે મને બહુ જ ખુશી છે. એન્ડ ત્યારબાદ કલેક્શન અમે જોયું, એ પણ બહુ જ સરસ છે. કલેક્શન બી વેરાયટી ઓફ એવરીથિંગ છે, જેમ કે મેં અત્યારે પહેરેલું છે એ બી મહાકાળી જ્વેલર્સનું જ છે. સો ઇટ્સ વેરી ગુડ. You should definitely try it once. We are very proud of her અને નેક્સ્ટ એમને કીધું કે એ મિસ ઇન્ડિયા માટે બી કરવાના છે પોતાને. સો એના માટે વી વિશ હર વેરી બેસ્ટ ઓફ લક અને ઓબ્વિયસલી અમને આપણને પ્રાઉડ ફીલ કરાવે અને એ પણ જીતે અને મિસ યુનિવર્સ ગુજરાત જીત્યા છે. એ બહુ જ પ્રાઉડની વાત છે. આજે અમે એને મળ્યા એન્ડ શી ઇઝ સો ગ્રાઉન્ડ ટુ અર્થ. એમનો નેચર બી બહુ જ સારો છે. સો આઈ થિંક શી ડિઝર્વ્સ ટુ વિન ઇવન મિસ ઇન્ડિયા. હું જાણું છું અને આ વસ્તુ બધાએ જાણે છે. એ આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ કે ગુજરાતીઓ આર્થિક સ્તરે આપણા ભારતને સૌથી વધારે સપોર્ટ કરી રહ્યા છે. જેટલું ગુજરાત, જેટલું ઓવરઓલ આપણે અમારી ગુજરાતી કમ્યુનિટી કરી રહી છે દેશ માટે, બધાએ માટે, એ વસ્તુને આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ સૌથી પહેલા. અને ગુજરાતમાં ખાલી આપણું એ જ નથી કે આજે આપણે સ્ટીરિયોટિપિકલ બનાવી દઈએ. આપણું ગુજરાત એનાથી બહુ જ ઉપર છે. આ શ્રેય કોઈ ફક્ત એક માણસનું નથી કે કોઈ એક વસ્તુનું નથી. આ શ્રેય એ દરેક માણસનું છે, એક દરેક સિચ્યુએશનનું છે, જેણે મારા ઉપર વિશ્વાસ રાખ્યો, જેણે એ પૂરું વિશ્વાસ, પ્રેમ મારા માટે અતૂટ પ્રાર્થનાઓ રાખી કે હું આ વસ્તુ કરી શકું છું, હું એટલી કેપેબલ છું કે હું ગુજરાતને, મારા ગુજરાતને ભારતમાં રિપ્રેઝેન્ટ કરી શકું છું. આ તાજ દરેક માણસનું છે જે પોતાના ઉપર વિશ્વાસ રાખે છે.